નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર. જાણીશું એક નવી અપડેટ ગુજરાત વેધર નામની આ ચેનલની અંદર. આજે આપણે જરા વિડીયો શૂટ કરી રહ્યા છીએ એ તારીખ છે 15 જૂન 2026. તો 15 જૂન 2026 ત્યાં સુધીનું જ્યારે આપણે ગુજરાત વેધર ચેનલની અંદર જે ગુજરાતનું હવામાન વિષયક જે આપણે પ્રેડિક્શન જોઈએ તો એમાં આપણે તબક્કાવાર એક પછી એક ભારત લેવલે અને ગુજરાત લેવલે આપણે વિશ્લેષણ કરીએ. તો પહેલું આપણે જોઈએ કે ભાઈ ગુજરાતની અંદર હજી કેમ ચોમાસું પહોંચ્યું નથી, તો એના અમુક કારણો શું છે અને ભારતની અંદર ચોમાસું ક્યાંક ને ક્યાંક ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે તો એના મુખ્ય કારણો કયા છે એ વિશે જાણીએ. અને બીજું આપણે જાણવું છે વિડીયોની અંદર આગળ કે મુંબઈની અંદર ચોમાસું પહોંચ્યું છે કે નહીં અને પહોંચ્યું નથી તો તે કેટલું દૂર છે. તો બસ તમે વિડીયોની અંદર આગળ બનેલા રહેજો. આપણે તબક્કાવાર આપણે માહિતી આપતા જઈએ કે ભાઈ શું થયું છે અને ક્યારે કયા વિસ્તારની અંદર કેટલા પ્રમાણમાં વરસાદ થશે એ તમને હું તબક્કાવાર જણાવતો જાઉં છું મિત્રો. તો હવે આપણે જે ચોમાસું જે આપણે આવતું હોય એ કયું હોય છે તો કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું હોય. આપણા ભારતની અંદર ભારતને મોટા ભાગના વિસ્તારને એક જ ચોમાસાનો લાભ મળે છે, એ છે નૈઋત્યનું ચોમાસું. નૈઋત્ય બાજુથી આવતું જે ચોમાસું છે એનો આપણા ભારત દેશ અને ગુજરાત પ્રદેશને સારો એવો લાભ મળે છે. ગુજરાત ભારત ખેતી પ્રધાન દેશ છે, તેથી આપણને ખૂબ એવી તાલાવેલી હોય કે ભાઈ ક્યારે ચોમાસું આવશે, ક્યારે વરસાદ થશે, ક્યારે વાવણી થાય અને ક્યારે આપણે આપણું જે કંઈ આપણે વાવણી કરવાની હોય ને, જે કે મગફળી છે, કપાસ છે, સોયાબીન છે કે જે ઉગાડવાનું હોય ફટાફટ ઉગી જાય તો એક ખેડૂતને એક હામ થઈ જાય, ખેડૂતને એક દિલમાં શાંતિ થઈ જાય કે ભાઈ વાવણી થઈ ગઈ છે, હવે કાંઈ ઉપાધિ નથી. પણ મિત્રો આજે ગુજરાતની અંદર આપણે જોઈએ તો કે હજી થોડુંક એમ લાગે કે ભાઈ હજી માહોલ હજી જામ્યો નથી. શું કામ નથી જામ્યો? તો એનું એકમાત્ર કારણ છે જે આરબ અમીરાત જે દેશો છે એ તરફથી આવતા જે સૂકા પવનો એ હજી ચોમાસાને થોડો ધક્કો મારે છે. જે ચોમાસાના જે ભેજવાળા પવનો જે ગુજરાત સુધી પહોંચવા જોઈએ એ હજી પહોંચી રહ્યા નથી. મિત્રો જે દક્ષિણ પશ્ચિમ માંથી જે પવનો આવતા હોય તે એને ચોમાસુ પવનો કહેવાય અને ચોમાસુ પવનો હજી ગુજરાત સુધી પહોંચ્યા નથી. એનું એકમાત્ર કારણ છે ગરમ અને સૂકા પવનો જે ગુજરાત ઉપર હજી આંટો મારી રહ્યા છે. અને એ પવનો ભાઈ હવે બહુ જાજા આપણા દિવસના મહેમાન નથી રહ્યો ભાઈ. ગુજરાત ઉપર જે સૂકા પવનો છે માત્ર 2 થી 3 દિવસની અંદર વિદાય લઈ લેશે, ગેટ આઉટ, કે ભાઈ હવે એ પવનો હવે રહેવાના નથી. હવે ધીમે ધીમે જે ભેજવાળા પવનો છે એ ગુજરાત ઉપર આવવાના શરૂ થઈ ગયા છે, બરોબર છે. પણ હજી જે ભેજનું પ્રમાણ જે ઉપર હોવું જોઈએ, ગુજરાતના પ્રદેશ લેવલ ઉપર જે કંઈ ભેજનું પ્રમાણ હોવું જોઈએ એ હજી બની નથી રહ્યું, એટલે વાદળો બની રહ્યા નથી. આ જેનું એકમાત્ર કારણ છે, બીજું કોઈ એવું ગંભીર કારણ નથી કે ભાઈ હજી અલ નીનોની અસર શરૂ થઈ ગઈ હોય ને અલ નીનોને હિસાબે હજી વરસાદ નથી આવવાનો, અલ નીનોને કારણે આપણે ચોમાસું સારું નથી રહેવાનું, એ બધું ડરવાનો કાંઈ જરૂર નથી મિત્રો. અલ નીનો સ્થાપિત થશે એ વાત ચોક્કસ છે, પણ ગુજરાતને હજી એની અસર થાય એવું જરાક કઈ પ્રેડિક્શનમાં લાગતું નથી. ચોમાસું સારું છે. આ એક વાતમાં અહીંયા નોંધવાની એ છે કે ભાઈ 100%, 105%, 110% આવું ચોમાસું નથી. ચોમાસું 100% કરતા થોડુંક નીચું છે, પણ એનો મતલબ એવો નથી કે ભાઈ આપણે વરસ સારું ન જાય. વરસ સારું જ છે, આનંદદાયક છે, શાંતિ રાખવાની છે. મેં તમને ગયા વિડીયોની અંદર કીધું 3 તબક્કામાં જે વાવણી છે થવાની છે. પહેલો તબક્કો ખૂબ સામાન્ય વિસ્તારો છે, એમાં આપણે એમ ન કહી શકીએ કે ભાઈ આ વિસ્તારની અંદર ચોક્કસ વાવણી થશે, આ વિસ્તારની અંદર થઈ જવાની છે કે ભાઈ આ તારીખ એવું ન હોઈ શકે. એટલે મિત્રો મેં તમને જેમ વાત કરી કે ભાઈ હજી ગુજરાત ઉપર જોઈએ એવું ભેજયુક્ત વાતાવરણ બની રહ્યું નથી. કેટલો ભેજ જોઈએ તો કે ભેજ જે છે 90% ઉપર થઈ જાય અથવા 80 થી 90% જેટલો ભેજયુક્ત પવનો ગુજરાતની અંદર આવવાના શરૂ થઈ જશે. એટલે ચોમાસાનું માળખું બંધાઈ જશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ જશે અને સારો એવો વરસાદ સારા એવા વિસ્તારની અંદર થવાની શરૂઆત થઈ શકે છે. ગભરાવાની કોઈ જરૂર નથી. હવે આપણે વાત કરીએ કે ભાઈ શા માટે આ ભેજવાળા પવનો નથી આવતા, એ તો મેં તમને કહી દીધું કે સૂકા પવનો છે. પણ હાલ એક પ્રશ્ન છે
ખૂબ ઝડપથી ફૂંકાતું વાયરું, ખૂબ ઝડપથી જે પવન ફૂંકાઈ રહ્યા છે એ એટલા માટે ફૂંકાઈ રહ્યા છે મિત્રો કે જ્યાં સુધી ભેજવાળા પવનો ગુજરાતની અંદર આવવાના શરૂ ન થાય ત્યાં સુધી આ પવનનો આપણે સામનો કરવાનો છે. જ્યારે એ એન્ટર થઈ જશે ગુજરાતની અંદર, એ આપણા ભેજવાળા પવનો એન્ટર થઈ જશે એટલે પછી જે છે આ જે આપણે સ્પીડ વાળા પવનો છે ઓછા થઈ જવાના છે, પવનની સ્પીડ ઘટવાની છે. એક આ નોંધ રાખવાની છે કે પવનની સ્પીડ 2 થી 3 દિવસની અંદર ઘણી ઓછી થઈ જશે અને સારા આનંદના સમાચાર ખેડૂતો માટે છે. તડકો ગયો, વરસાદ આવ્યો, મોજે મોજ છે મિત્રો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સારા એવા પ્રમાણમાં વરસાદ થવાનો છે. ચોમાસું હજી જે પ્રિડિક્શન મુજબ જોઈએ તો કે ચોમાસું જે છે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના વિસ્તારોની અંદર આગામી 2 દિવસની અંદર ખૂબ ઝડપથી આગળ વધવાનું છે. જે મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જે ગુજરાત નજીક મહારાષ્ટ્ર પાસે જે ઉત્પન્ન થઈ છે એનો પણ વિરામ આવવાની તૈયારી છે. 20 જૂન આવતા આખો માહોલ ચોમાસામાં બની જવાનો છે. 22 તારીખ પછી વરસાદ સારી એવી પ્રમાણમાં જોર પકડશે. જગ્યાએ સારો એવો વરસાદ થઈ વાવણીની શુભ આરંભ થઈ જવાનો છે મિત્રો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને કદાચ એવું બને કે ગુજરાતના અમુક વિસ્તારો કે ત્યાં હજી વરસાદ સારા એવા પ્રમાણમાં ન પડે તો 27-28 જૂન થી લઈ અને 5 થી 7 જુલાઈ સુધીમાં જે વિસ્તારો બાકી રહી ગયા હશે, બાકાત રહી ગયા હશે, તો એ વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ થઈ જવાનો છે. તો આ એક આનંદના સમાચાર ગણી શકાય કે ભાઈ ચોમાસું જે અટક્યું હતું હવે ગણતરીની કલાકોમાં એ ધીમી ગતિએ આગળ વધી અને ધીમે ધીમે અમુક જે વિસ્તારો કિલોમીટરો અંતર કાપી અને પાછું એ મુંબઈ અને ગુજરાત સુધી આવવાનું છે. ભારત લેવલે વાત કરીએ તો કે જે ભેજવાળા પવનો જે છે એ ઝારખંડ તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે બિહારથી ઉત્તર પ્રદેશ તરફ આગળ વધી રહ્યા છે, મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહ્યા છે. એટલે તો જે મધ્ય ભારતનો ભાગ છે, પૂર્વ ભારતનો ભાગ છે, ત્યાં પણ ચોમાસું સારી એવી ગતિ પકડી રહ્યું છે, ત્યાં પણ કોઈ ચિંતાનો વિષય નથી. તો અત્યાર સુધીની જે પ્રિડિક્શન છે એ મુજબ ખૂબ સારા સંકેતો દેખાઈ રહ્યા છે ચોમાસા બાબતે. મળીએ છીએ પાછો એક નવો વિડીયો અને નવી લેટેસ્ટ માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. આભાર, ધન્યવાદ, જય હિન્દ, વંદે માતરમ.